નમસ્કાર દર્શક મિત્રો, ટ્રેનિંગ ગુજરાતના ભક્તિ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રિયા પટેલ। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે। તો આપણે આજે મુલાકાત લઈશું આણંદના નજીક જીટોડિયા ગામના વૈજનાથ મહાદેવના। करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं कर्पूर। જીટોડિયા ગામમાં આવેલા વૈજનાથ મહાદેવમાં શિવલિંગનો શું છે મહિમા અને ભક્તો સાથે કેવી જોડાયેલી છે આસ્થા, એ વિશે આપણે માહિતી મેળવીશું। सदा वसन्तं हृदयारविन्दे, सदा वसन्तं हृदयारविन्दे, भवं भवानी सहितं नमामि, भवं भवानी सहितं नमामि। જીટોડિયા ગામે આવેલા વૈજનાથ મહાદેવના શિવલિંગના દર્શન તો આપણે કર્યા। હવે આપણે મહંત પાસેથી અહીંના ઇતિહાસ વિશે જાણીશું। જય બોલે, ઓમ નમઃ શિવાય, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ। હું મહંત ભીષ્મપુરી તિલકપુરી ગોસ્વામી શ્રી વૈજનાથ મહાદેવ મંદિર જીટોડિયા। શ્રાવણ મહિનાના સોમવારના શુભ અવસર પર આપ સૌને હું ખૂબ ભગવાનના આશીષ મળે એવી પ્રાર્થના કરું છું। આ જે દેવાલય છે, શિવલિંગનું જે મહત્વ છે એ વિશે હું આપને થોડી જાણ કરીશ। આ જે મહાદેવનું મંદિર છે એ વિક્રમ સંવત 1212 જે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ હતા તેઓ દ્વારા બનાવવામાં આવેલ અને આજ આ વખતે 2077-78 જે છે વિક્રમ સંવત ચાલી રહ્યો છે, એટલે 817-18મું વર્ષ આને ચાલી રહ્યું છે। આ જે શિવલિંગ છે, ઘણા પ્રકારના શિવલિંગો આપણે ભારતમાં જોવા મળે છે, જેમાં જ્યોતિર્લિંગ પણ છે, પણ આ જે શિવલિંગ જે છે એને અમૃતલિંગની કક્ષામાં માનવામાં આવે છે। મોટાભાગે શિવલિંગો જે છે એ સોલિડ પથ્થરના હોય છે, જ્યારે આ જે શિવલિંગ છે એમાં અલગ અલગ 24થી લઈને 28 સુધીના ઝીણા ઝીણા નાના મોટા છિદ્ર છે, એટલે જેમાંથી ગંગાજળ જે છે એ પાણી વહે છે।
આ જે શિવલિંગ છે એનો ઇતિહાસ તો ઘણો જ પુરાણો છે કે સ્વયંભૂ શિવલિંગ છે, એની ઉત્પત્તિ ક્યારે થઈ એની તો કોઈ કથા છે નહીં. પણ જ્યારે આ શિવલિંગ મળ્યું અને સિદ્ધરાજ જયસિંહના માતા મિનલ દેવી જે ભગવાનના શિવના પરમ ભક્ત હતા, એમને આ શિવલિંગ જે છે પાટણમાં સહસ્ત્રીન તલાવમાં એની સ્થાપના કરવી હતી. અને જ્યારે અહીંયા આગળ આવ્યા અને એમને આ રીતે જોયું કે આ શિવલિંગમાંથી આ રીતે અદ્ભુત પાણીનો જે છે એક સ્ત્રોત અહીંથી વહે છે, જો આ શિવલિંગને અહીંથી ખસેડીએ તો અહીંયા આગળ છે તો એનો સ્ત્રોત જે છે તૂટી જાય, એટલે એમણે અહીંયા આગળ મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને પછી આનું મંદિર અહીંયા આગળ એની જીર્ણોદ્ધાર કરીને અહીંયા સ્થાપના થઈ. આ જે મંદિર જે છે એ વખતેના તમે ઇતિહાસમાં જોશો કે જેટલા પણ પૌરાણિક મંદિરો છે એ આખા પથ્થરના અને પિનેકલ્સના જેનો ઘુમ્મટ કહેવાય એ રીતના બનતા. અને ઇતિહાસમાં આપણે જ્યારે જોયું કે જે પ્રમાણે સોમનાથ પર આક્રમણો થયા, આખા ભારત પર જે મંદિરો તોડવાના આક્રમણો થયા, એ વખતે વિધર્મીઓ દ્વારા અહીંયા પણ એક યુદ્ધ જેવું થયું. અને અહીંયા આગળ તો આપ જે જોઈ શકો છો એ રીતે ગોસ્વામી મહાપુરુષો છે, અહીંયા આગળ સંન્યાસીઓ જે હતા, એમણે આ મંદિર બચાવવા માટે અહીંયા આગળ એક યુદ્ધ થયું અને એમણે જે લોકોએ વીરગતિ પ્રાપ્ત થયા એ લોકોની આ સમાધિ સ્થળ છે. આ જે મંદિર જેનું મેઇન સ્ટ્રક્ચર હતું એને એ વખતે તોડી પાડવામાં આવ્યું અને ત્યાર પછી આ રીતનું જે બીજું સ્ટ્રક્ચર જે છે એને પણ 400-450 વર્ષ આ મંદિરના સ્ટ્રક્ચરને પણ થઈ ગયા છે. આગળ જે મહત્વ મંદિરનું અને જળનું જે આપણે કહીએ કે જે ગંગાજળ જેનો સ્ત્રોત આવે છે અવિરતપણે 12 માસ 24 કલાક એનો અવિરતપણે આનો જે સ્ત્રોત છે એ વહ્યા જ કરે છે. અને જે પણ ભક્તો છે એ આ ગંગાજળને ગંગાજળ તરીકે કે એક પવિત્ર જળ તરીકે એનો આચમન લે છે, શ્રદ્ધાનો વિષય છે. આ ઇતિહાસમાં એક વિષય એવો પણ એક પ્રસંગ બન્યો હતો કે જ્યારે મારા દાદાના મતલબ મારા પરદાદા એમને બ્રિટિશ ગવર્મેન્ટે એરેસ્ટ કર્યા કે તમે આ એક અંધશ્રદ્ધા ફેલાવો છો કરીને. અને એ વખતે મારા દાદાને એમને બ્રિટિશ ગવર્મેન્ટે એરેસ્ટ કર્યા અને એ વખતે આ પાણીનો લેબ ટેસ્ટ કરવામાં આવ્યો અને આજુબાજુના જે પણ જળાશયો છે, તળાવ છે કે નદી નાળા છે કે કૂવા છે એ પાણી અને આ પાણીનું પછી જ્યારે સમાન એનું કમ્પેર કરવામાં એનું વોટર ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે એ વસ્તુ પ્રૂવ થઈ કે આ જે પાણી છે એ અહીંનું પાણી નથી, કે એના જે મિનરલ્સના કન્ટેન્ટ છે એ ઘણા જુદા છે. અને આ પાણીને તમે ગમે તેટલું પાણીની બોટલમાં ભરી રાખો તો આ પાણીમાં ક્યારેય દૂષિતતા કે પોરા જીવજંતુ પડતા નથી. એટલે આ પ્રસંગ પછી મારા દાદાને બ્રિટિશ ગવર્મેન્ટે છોડી મૂક્યા અને એ વખતે ગાયકવાડ સરકાર અને બ્રિટિશ ગવર્મેન્ટ તરફથી 11 રૂપિયા વર્ષાસન એ વખતે મળવાનું શરૂ થયું અને આજુબાજુના લોકોને આ મંદિર પ્રત્યે શ્રદ્ધા વધારે ગાઢ થઈ. અને આ જે અમૃતલિંગ જે મંદિર છે, જે જ્યોતિર્લિંગ છે, એની જે મહિમા છે એ આજુબાજુના ગામો અને વિસ્તારો સુધી એ વધવા લાગી. ત્યારબાદ એવું એક છે કે આ જે સ્થાન છે એમાં આખા ભારતથી યુપી, એમપી, રાજસ્થાન, કાશીથી લઈને જે પણ સંતો મહંતો છે, જે સિદ્ધ આત્માઓ છે એ પોતાની ઉન્નતિ માટે, પોતાના ધાર્મિક આધ્યાત્મિક ઉન્નતિ માટે અહીંયા આગળ આખો મહિનો શ્રાવણ માસ જે છે એના 5 દિવસ પહેલાંથી રહીને ઋષિ પંચમી એમ ટોટલ 40 દિવસ અહીંયા આગળ રહે છે. અને એમના પાર્થેશ્વરના પૂજન છે, મૃત્યુંજયના જાપ છે. ત્યારબાદ જે પણ એમના આધ્યાત્મિક ઉન્નતિ માટેના જે પણ એમના વચનો છે કે પુણ્ય ફળ છે પ્રાપ્તિ માટેના જે એમના સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટેની જે વિધિઓ છે એ કરતા હોય છે. અહીંયા આગળ ખૂબ જેમ જાણે કે હિસ્ટ્રીમાં આપણે જોયું હોય કે ઋષિમુનિઓના આશ્રમ જે રીતના હોય એવી આપણને અહીંયા આગળ એક અનુભૂતિ જોવા મળે છે. એટલે આ જે મંદિર છે એનું આ એક હિસ્ટોરિકલ એનું અદ્ભુત એનો સમન્વય અહીંયા આગળ જોવા મળે છે કે જ્યાં આગળ અમૃત જ્યોતિર્લિંગની મહિમા પણ છે અને એની આટલી હિસ્ટ્રી પણ એની એટલી જ અદ્ભુત છે. અને અત્યારે પણ મોટાભાગે અહીંયા આગળ ઘણા ઉત્સવો પણ થાય છે. સોમવારના જે શિવશક્તિ મહાયજ્ઞ છે, અહીંયા આગળ ગોકળ આઠમના મેળા પણ દર સોમવારે અહીંયા આગળ મોટા મેળા પણ ભરાય છે ભગવાનના છે. ત્યાં આગળ અન્નકૂટ પણ થાય છે અને યજ્ઞ હવન અને એ રીતના ઘણા જે ધાર્મિક પ્રવૃત્તિઓ જે છે અહીંયા આગળ આ મહિનો નિરંતર જે છે એ ચાલતી જ રહે છે. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય બોલ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ ગુરુજી, ઓમ દેવજી, ઓમ અલગજી, ઓમ પરમાત્માજી. બાબાજી ઓમ નમો નારાયણ. તમેવ માતા પિતા તમેવ બંધુ સખા તમેવ સંકટ હર દુઃખ હર દારિદ્ર હર. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હર હર મહાદેવ.
મંદિરના મહંત વિષ્ણુપુરી મહારાજે આપણને અહીં મંદિરનો જે ઇતિહાસ છે એની સાથે રૂબરૂ કરાવ્યા. તો હવે આપણે જાણીશું ભક્તોની દાદા સાથે કેવી જોડાયેલી છે આસ્થા. મારું નામ જગદીશભાઈ કણજરિયા છે. હું અહીં જીટોડિયામાં જ રહું છું અને 2009થી હું દાદાના દર્શન કરવા આવું છું અને દાદાની દયાથી મારી ખૂબ જ સારી પ્રગતિ થઈ છે અને દાદાનો ખરેખર ખૂબ જ મારા ઉપર બહુ મોટો ઉપકાર છે અને મંદિર પણ બહુ ખૂબ જ સરસ છે. વર્ષો જૂનું મંદિર છે અને દાદા સાક્ષાત હાજર છે અહીંયા. मैं गिरिराज महाराज राजस्थान गंगापुर सिटी से 25 वर्ष से इधर आता हूँ और जो जिस भावना से भगवान के मंदिर में आता है भगवान उसको उसी प्रकार से फल प्राप्त करते हैं. ये यहाँ भगवान भोलेनाथ साक्षात हैं, इसमें कोई संदेह नहीं है. और जो जिस कामना से भगवान के दर्शन में आता है, भक्त जो भी जिस प्रकार की भावना लेकर के आता है उसकी सभी कामना भगवान पूरी करते हैं और भगवान सभी को आशीर्वाद प्रदान करते हैं. सुख शांति से हम यहाँ पर रहते हैं. 1 महीना जलसा करते हैं भगवान के दरबार में. किसी भी प्रकार की कोई ब्राह्मण के लिए कमी नहीं रहती है. सभी प्रकार से सब आनंद करते हैं. सभी ब्राह्मण जलसा करते हैं और सबको भगवान उसी प्रकार से अपने कर्म के हिसाब से अपने आप को देता है भगवान भोलेनाथ और साक्षात इसमें कोई संदेह नहीं है. આણંદથી આવું છું. મારું નામ ચંદ્રકાંત બી સોમૈયા છે અને રેગ્યુલર અમે સોમવાર અહીં ભરીએ છીએ અને દાદાનું પવિત્ર ભૂમિને હિસાબે અમને એટલો બધો આનંદ થાય છે કે જ્યારે બી અશાંત મન થાય ત્યારે જીટવાડ દાદાનું દર્શન કરીએ છીએ ત્યારે માનસિક શાંતિ મળે છે અને તમામ મનોકામના બધી દાદા અમારી પૂર્ણ કરે છે. વૈજનાથ મહાદેવ કી જય. હર હર મહાદેવ હર. હું છેલ્લા 10 વર્ષથી વૈજનાથ મહાદેવની પૂજા કરું છું. આ મહાદેવ સ્વયંભૂ મહાદેવ છે. દરેક મનોકામના પૂર્ણ થાય છે. હર હર મહાદેવ. હું છેલ્લા 15 વર્ષથી આ મહાદેવમાં આવું છું અને હું પૂજા કરું છું. મને પૂરો વિશ્વાસ છે મારી બધી હર મનોકામના મારા વૈજનાથ મહાદેવ પૂરી કરે છે. મને પહેલેથી જ મારા વૈજનાથ મહાદેવ ઉપર પૂરો વિશ્વાસ છે. હર હર મહાદેવ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવની જય. વૈજનાથ મહાદેવ મંદિરમાં બીજા ઘણા બધા મંદિર આવેલા છે, જેવા કે સાંઈબાબા મંદિર છે, જલારામ બાબાનું મંદિર છે, ભાથીજી દાદાનું મંદિર છે. ત્યાં બી હરિભક્તો દર્શન કરે છે.